તો દેવગ્રુપ પર આઈટીના દરોડામાં મોટી કરચોરીની ખુલાસો થયો છે। દરોડા પછી રૂપિયા 150 કરોડની કરચોરીની કબૂલાત કરવામાં આવી છે। 3.5 કરોડની રોકડ અને 2.5 કિલો સોનું મળી આવ્યું છે, ને જેમાં 16 જેટલા બેંક લોકર સીઝ કરી 3 લોકર ઓપરેટ કરવામાં આવ્યા। અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં કાર્યવાહી થઈ છે, જ્યારે કે આવકવેરા વિભાગે 20 સ્થળે દરોડા પાડ્યા અને તપાસમાં જમીન ખરીદીના વહેવારો પણ મળી આવ્યા છે। તો જ પ્રકારે દેવગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા અને જેમાં મોટા પ્રમાણમાં કરચોરીનો ખુલાસો થયો છે। તપાસમાં જમીન ખરીદીના અનેક વહેવારો પણ મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। 3.5 કરોડની રોકડ અને 2.5 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે અને દરોડા પછી અનેક વિગતો, વહેવારો છે તે મળી આવ્યા છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, દેવગ્રુપ પર આઈટીના દરોડામાં મોટી કરચોરીનો ખુલાસો થયો છે, શું વિગતો? ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી દેવ ટોલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખુલાસા જે છે તે થયા છે અને લગભગ 3.50 કરોડ જેટલી રોકડ જે છે તે મળી આવી છે અને કરચોરીની બાબત કહેવામાં આવે તો 100 કરોડથી પણ વધારેની કરચોરી જે છે તેની કબૂલી દેવ સોલ્ટના માલિકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। 16 લોકર મળી આવ્યા છે અને 2.5 કિલો સોનું જે છે એ પણ મળી આવ્યું છે। એટલે કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે મોરબી, અમદાવાદ, જામનગર અને માળિયામાં જે 20 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં તમામ હકીકતો સામે આવી છે। સોનું, રોકાણના પૈસા અને 150 કરોડથી પણ વધારેની જે ઇન્ટ્રીસ્ટેડ જે છે એવિડન્સ છે તે મળી આવ્યા હતા। એટલે કે આ તમામ બાબતોને લઈને આરોપ પેઢી જે છે તે તપાસ કરી રહી છે। જામનગરની જે દેવ સોલ્ટની કંપની છે દેવેન્દ્ર ઝાલા અને હિતેન્દ્ર ઝાલા તથા તેમના જે સાથીદારો છે તેમના ઘર અને ફેક્ટરી પર આ રેડ કરવામાં આવી હતી કે આ સમગ્ર હજુ પણ બેનામી જે કરચોરી છે અને જે વ્યવહારો છે તે પણ સામે આવી શકે છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર। તો દ્વારકા